ભરૂચ લોકસભા બેઠકમાં જે રીતે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, ઇન્ડિયા ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટીને ફાળે આ બેઠક આવી છે, જેને લઈને કોંગ્રેસમાં નારાજગી છે। કોંગ્રેસના નારાજ જૂથે પ્રેસ કોન્ફરન્સ યોજી, જેમાં જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા સહિતના આગેવાનો હાજર રહ્યા। નારાજ જૂથ માંગ કરી કે ભરૂચની ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા કોંગ્રેસના ચિહ્ન ઉપર ચૂંટણી લડે। કોંગ્રેસના નારાજ જૂથની આ માંગ ઉપર ચૈતર વસાવાએ કહ્યું કે મોવડી મંડળ કહેશે તે પ્રમાણે ચૂંટણી લડીશું। અને કોઈ પણ ઉમેદવાર કોંગ્રેસના સિમ્બોલ ઉપર આવે તો અમે એને સ્વીકારવા માટે પણ એટલા જ તત્પર છે। સવાલ માત્ર કોંગ્રેસના સિમ્બોલનો છે અને એ સિમ્બોલ મેળવવા માટે અમે કોઈ પણ હદની લડાઈ લડવા માટે મક્કમ નિર્ધાર તમામ આગેવાનોએ કરેલો છે। હાલના તબક્કે હું એમની જે લાગણી છે કે એમના સિમ્બોલ પરથી લડે તો એમની વાતને હું અમારા રાષ્ટ્રીય નેતાઓ સુધી પહોંચાડીશ અને એમના પણ સલાહ સૂચન લઈશ અને ચોક્કસ અમે કોંગ્રેસના તમામ આગેવાનો તમામ નેતાઓ બધા અમે સાથે રહીને ભરૂચ લોકસભા કઈ રીતના જીતાય છે એ પ્રકારની અમારી રણનીતિ અમે